શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે વૈશાખ માસના વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું. બોલો પ્રથમ પૂજનીય પાર્વતી નંદન ગજાનન ગણપતિ મહારાજની જય. દરેક માસમાં બે ચતુર્થીની તિથિ આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. આ બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ચંદ્ર દર્શન નિષેધ માનવામાં આવે છે, જ્યારે વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. આજના દિવસે ગણેશ ભગવાનની સાથે સાથે ચંદ્રદેવની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમાં પણ આ વૈશાખ માસની સંકષ્ટ ચતુર્થી ખાસ છે, કેમ કે આજના દિવસે ચોથ અને મંગળવાર આવે છે. તેથી આ ચોથને અંગારકી સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. હવે જાણી લઈએ કે ચતુર્થી તિથિનો આરંભ ક્યારે થાય છે. ચતુર્થી તિથિનો પ્રારંભ 5 મે સવારે 5:30 શરૂ થાય છે, જ્યારે આ તિથિ પૂર્ણ 6 મે સવારે 7:50 પૂર્ણ થાય છે. સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શનનો મહિમા છે, તેથી 5 મે 2026ના રોજ આ વ્રત કરવાનું રહેશે. કહેવાય છે કે મંગળ ગ્રહનું બીજું નામ અંગારક છે. પૃથ્વીપુત્ર અંગારકે ગણેશજીની આકરી તપસ્યા કરી અને તેમને પ્રસન્ન કર્યા હતા. તેથી ગણેશજીએ તેમને વરદાન આપ્યું હતું કે ચોથ અને મંગળવારનો દિવસ હશે તે ચોથને અંગારકી ચોથ તરીકે ઓળખવામાં આવશે, અને જે કોઈ પણ વ્યક્તિ આ ચોથનું વ્રત કરશે તેના તમામ સંકટો બાધા દૂર થશે, મંગળ દોષ દૂર થશે અને તેના અટકેલા તમામ કામો પૂર્ણ થઈ જશે. જો તમે વર્ષભરની સંકષ્ટ ચતુર્થીનું વ્રત ના કરી શકો તો અંગારકી ચોથનું વ્રત કરવાથી આખા વર્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતના પુણ્ય સમાફળની પ્રાપ્તિ થાય છે. મંગળવાર એ સાહસ અને ઉર્જાનો દિવસ છે, અને ગણપતિજી બુદ્ધિના દેવતા છે. તેથી તેની નિર્ણય લેવાની શક્તિમાં વધારો થાય છે. ઘણા બહેનો પોતાના પરિવારના રક્ષણ માટે, એકતા માટે પણ આ વ્રત કરે છે. કહેવાય છે કે જે પણ ભક્તો આ ચતુર્થીનું વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશ તથા ચંદ્રદેવની પૂજા અર્ચના કરે છે, મંત્ર જાપ કરે, તેના સર્વ સંકટ બાધા દૂર થાય છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ સંકટ હરનારું વ્રત છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત ચંદ્રોદય પ્રમાણે કરવામાં આવે છે. સાંજના સમયે ચંદ્રદેવના દર્શન કરવાના હોય છે. ગામ શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે વ્રતના પૂજન માટે ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા તેમજ વ્રતનો સંકલ્પ કરવો, ઘરના મંદિરની સાફ સફાઈ કરવી. ગણેશજીની મૂર્તિ આપણા દરેકના ઘરમાં હોય જ છે. તેને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું, આરતી કરવી અને આજના દિવસે શ્રી ગણેશજીને દૂર્વા ખાસ અર્પણ કરવા. ગણેશજીને સિંદૂર લગાવવું તેમજ લાડુનો ભોગ ધરાવવો, અને જો શક્ય ના હોય તો સિઝનના ફળફળાદી કે દૂધનો પ્રસાદ ધરાવી શકાય, અને છેલ્લી બાકી ગોળનો પ્રસાદ પણ ધરાવી શકાય. ગણેશજીના મંત્ર જાપ કરવા તેમજ વ્રત કથા અવશ્ય સાંભળવી. સાંજના સમયે ઘરમાં ધૂપ અગરબત્તી કરી શુદ્ધ જળમાં દૂધ, પુષ્પ, અક્ષત મિક્સ કરી ચંદ્રદેવને અર્ઘ્ય આપો. ચંદ્રદેવના દર્શન કરી ભૂલ બદલ ક્ષમા યાચના કરી અને પછી જ એકટાણું કરવું. આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત સર્વ બાધા સંકટ હરનારું અને સુખ સમૃદ્ધિ આપનારું વ્રત છે. હવે આપણે ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું. સૂતજી બોલ્યા, હે મુનીશ્વરો, ચૈત્ર માસની સંકટ ચતુર્થી પછી વૈશાખ માસની સંકટ ચોથ આવે છે. આ ચોથ ધૂમ્રકેતુ ગણેશ ચતુર્થીના નામે ઓળખાય છે. ધૂમ્રકેતુનો અર્થ થાય છે ધુમાડાની ધજા. આડા અવળા સંકલ્પ વિકલ્પને આકાર આપીને માનવીના સ્વપ્નને સાકાર સ્વરૂપ આપનારા ગણપતિને ધૂમ્રકેતુ નામ અપાયું છે. ગણપતિ મહારાજ માણસના આધ્યાત્મિક,
કે અધિભૌતિક પથમાં આવતા વિઘ્નોનો નાશ કરે છે. વૈશાખ માસની આ સંકટ ચતુર્થીએ ઓમ ધૂમ્રકેતુવે નમઃ આ મંત્રના ઉચ્ચારણ સાથે ગણપતિજીનું પૂજન કરવું. આ વ્રતની કથા ધર્મકેતુ બ્રાહ્મણ સાથે જોડાયેલી છે. પ્રાચીન સમયમાં રતિદેવ નામનો એક અત્યંત શક્તિશાળી રાજા હતો. રતિદેવના રાજ્યમાં ધર્મકેતુ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 2 પત્નીઓ હતી. એકનું નામ સુશીલા હતું અને બીજુંનું નામ ચંચળા હતું. સુશીલા આસ્તિક હતી. તે દરેકે દરેક વ્રત અને નિયમોનું પાલન કરતી. વારંવાર વ્રતો કર્યા કરવાથી તેનું શરીર દુબળું થઈ ગયું હતું, છતાં તે હંમેશા આનંદમાં રહેતી. ચંચળા કોઈ વ્રત નિયમ નહોતી પાળતી. તે ભરપેટ ખાતી. તેનું શરીર હુષ્ટપુષ્ટ હતું. કાળક્રમે સુશીલાને એક પુત્રી જન્મી, જ્યારે ચંચળા એક પુત્રની માં બની. ચંચળા સુશીલાને કહેતી હતી કે હે સુશીલા, તું આટલા બધા વ્રત તપ કરે છે, તોય તને પુત્રી થઈ, અને હું કોઈ વ્રત નથી કરતી, નિયમ નથી પાળતી, તોય હું પુત્રની માતા બની. જો મારું શરીર કેવું છે હુષ્ટપુષ્ટ છે ને તારું શરીર કેવું દુર્બળ છે. તું બધા વ્રત નિયમ ત્યજી મારી જેમ રહીશ તો સુખી થઈશ. સુશીલા ઘણી ધાર્મિક હતી, તેથી તેણે ચંચળાની વાતનો કોઈ પ્રત્યુત્તર જ ન આપ્યો. તે બિલકુલ મૌન રહી. સુશીલાએ ગણેશ સંકટ ચોથના વ્રતનો આરંભ કર્યો. તેનાથી ગણપતિ પ્રસન્ન થયા. રાત્રિના સમયે ગણપતિએ સુશીલાને દર્શન આપી અને કહ્યું, હે સુશીલા, હું તારા વ્રતથી ઘણો જ પ્રસન્ન થયો છું. હું તને વરદાન આપું છું કે તારી પુત્રીના મોંમાંથી રોજ એક મોતી ઝરશે. તું આ વાત કોઈને જણાવતી નહીં. મોતીઓ સંઘરી રાખજે. તને એક પુત્ર પણ થશે, જે સર્વગુણ સંપન્ન થશે. આટલું કહી અને ગણેશજી અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે સવારે સુશીલાની પુત્રીના મુખમાંથી મોતી ઝર્યું. દરરોજ એક મોતી ઝરવા માંડ્યું. સુશીલા તે મોતીઓ સંઘરવા માંડી. તેણે તેની જાણ કોઈને કરી નહીં. સુશીલાને એક પુત્ર રત્નની પ્રાપ્તિ પણ થઈ. આમ ગણેશજીના બંને વરદાન સાચા પડ્યા. તેથી સુશીલાની ભક્તિમાં અનેક ગણો વધારો થયો. તે આનંદમાં રહેવા લાગી. કાળક્રમે ધર્મકેતુ મરણ પામ્યો. ચંચળા પોતાના પુત્ર અને પતિની સંપત્તિ લઈને અન્યત્ર રહેવા જતી રહી. સુશીલાને દરિદ્રતા ઘેરી વળી. આવક ઉત્પન્ન કરનારું કોઈ રહ્યું નહીં. તેણે ગણેશજીને પ્રાર્થના કરીને સંઘરી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવાની અનુમતિ માંગી. ગણેશજીએ પ્રસન્ન બની તેને સંમતિ આપી. સુશીલા પાસે ઘણા મોતીઓ એકત્રિત થયા હતા. વારાફરતી તે મોતી વેચતી અને નાણાંનો સદુપયોગ કરતી. તે ગરીબોની મદદ કરતી, છૂટા હાથે દાન દેતી. તેની કીર્તિ ચારે કોર પ્રસરવા માંડી. ઉઠતી ઉઠતી આ વાત ચંચળાના કાને પડી. તેણે સુશીલાની પાસે આવી અને પૂછ્યું, ત્યારે સુશીલાએ સત્ય વાત જણાવી દીધી. ચંચળાને સુશીલા પ્રત્યે ઈર્ષા ઉપજી. તે સુશીલાની પુત્રીને મારવાના ઉપાય વિચારવા માંડી. એક દિવસ તેણે સુશીલાની પુત્રીને ઉઠાવી અને કૂવામાં ફેંકી દીધી અને પોતે કંઈ પણ જાણતી ન હોવાનો ડોળ કર્યો. ગણેશજીએ સુશીલાની પુત્રીને કૂવામાંથી ઉગારીને કૂવા બહાર મૂકી દીધી. સુશીલાની પુત્રીને ઓળખી જઈ એક ડોશીએ તેની માતા પાસે પહોંચાડી દીધી. સર્વે વાત જાણી સુશીલાએ ગણેશજીનો આભાર માન્યો. ચંચળાએ જાણ્યું કે મારનાર કરતાં તારનાર ઘણો જ મોટો છે. મારું નીચ કર્મ મારો પીછો છોડશે નહીં. તેને ઘણો જ પસ્તાવો થયો. તે સુશીલા પાસે ગઈ અને પોતાના કૃત્યની માફી માંગી. સુશીલાએ ચંચળાને માફ કરી દીધી. ચંચળા હવે સુશીલા સાથે હળીમળીને રહેવા લાગી અને સુશીલાની જેમ વ્રત નિયમ કરવા માંડી. હે ગણેશજી, તમે જેવા સુશીલાને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર સૌને ફળજો. તેઓ બંને શ્રી ગણેશ સંકટ ચતુર્થી વ્રત કરીને સુખ ભોગવતા રહ્યા. જય ધૂમ્રકેતુવે નમઃ. બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય.
જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.